પણ બાપા એમ કહે છે કે સુરતા રૂપી બાણથી સદગુરુને પ્રસન્ન કરનારું માનસિક પૂજન થઈ શકે છે સુરતા રૂપી બાણથી. લાકડાનું બાણ નહીં, તીરકામઠાની વાત નથી, સુરતા રૂપી બાણની વાત છે. ટૂંકમાં કહેવા એમ માંગે છે કે રોજે રોજ સદગુરુનું માનસિક પૂજન કરવું. સુરતા બાણથી ગુરુનું પૂજન કરીએ સારું. અને માનસિક પૂજાનો વિધિ, જો કદાચ આપણને એવો પ્રશ્ન હોય કે આપણને જ બતાવી છે કે આમાં કોઈ શાસ્ત્ર ટેકો આપે છે, નહીં, આમાં શાસ્ત્ર ટેકો આપે છે. ગરુડ પુરાણની અંદર ભગવાન ગરુડજીને કહે છે કૃત્વા ચ માનસી પૂજા, હે ગરુડજી પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી. કૃત્વા ચ માનસી પૂજા સર્વ ચક્રેશ્વનન્યધિહ તતો ગુરુ ઉપદેશેન ગાયત્રી મજપા જપેત. હે ગરુડજી પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી, પછી અંતઃકરણને એક કરી તતો ગુરુ ઉપદેશેન ગુરુના ઉપદેશ પ્રમાણે ગાયત્રી મજપા જપેત અજંપા ગાયત્રીનો જપ કરવો. કેમ અજંપા ગાયત્રીનો જપ કરવો? એ આપણને શું લાભ આપશે કે અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુચ્યતે. અજંપા નામની ગાયત્રી જ મુનિઓને મોક્ષ આપનારી છે. એનાથી જ સર્વ કર્મ બળીને ભસ્મ થાય છે. શાસ્ત્રમાં જેને અજંપા ગાયત્રી કીધી એને ભગવાન કૃષ્ણએ જ્ઞાન યજ્ઞ કીધો. અને એ જ વાત સરળ ભાષામાં સમજાવતા લાભુ દાદા બોલ્યા કે એક ક્ષણ વાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી તો કોટી કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. પણ મૂળ વાત આપણી જે હાલે છે કે પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી. મીરાબાઈનું આખ્યાન તો આપણે ઘણી વખત સાંભળ્યું, પણ એમાંનો એક હાર્દ રહેલો છે. હાર્દ આપણે ક્યારેય જાણ્યો નહીં. 5 વર્ષની એમની નાની ઉંમર, માતાજીના ખોડામાં બેઠા હતા, સામે કઠોડા નીચે જાન ઉતરેલી, વરરાજાને જાનૈયાઓ તૈયાર કરતા હતા. એટલે મૃદુ ભાવે સહજ ભાવે મીરાથી બોલાઈ ગયું, માં મને આવો વર મળે તો. એટલે માએ જાણે દીક્ષા આપતા હોય, બેટા આ વર વરવા યોગ્ય નથી, આ અર્ધ વચ્ચે રંડાપો આપે, વરવું હોય તો બેટા ગિરધર વરને વરી લે. હૃદયની અંદર છાપ ઉપસી ગઈ કે જાણે મહામંત્ર મળી ગયો. ભગવાન ગિરધરલાલની મૂર્તિ પધરાવી અને પોતે રાજકુંવરી હતા એટલે એમની ઉપર કામકાજનો બહુ બોજ ન હોય. આખો દિવસની એમની જે દિનચર્યા છે એક ગિરધર, ટૂંકમાં મીરા ગિરધર સંગીની બની ગયા. સવારમાં ગિરધરલાલને જગાડે, દાંતણ પાણી કરાવડાવે, નવડાવે, અંગને કોરું કરી દે, વળી કાંઈક પ્રસાદ તૈયાર કરીને ભગવાનને જમાડે, વળી ટાઈમ થાય તો પાછા સુવડાવી દે, વળી ક્યારેક એવી મોજ હોય તો એમની આગળ લાવણ્ય કરે, કીર્તન ગાય, ભજન કરે. આખો દિવસ મીરા ગિરધરલાલની સંગે રહેતા હતા. આ શું છે ખબર છે? આનો આધ્યાત્મિક અર્થ થાય છે કે આખો દિવસ મીરા ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજા કરતા હતા. અને ગુરુ મળ્યા પહેલા એમને માનસિક પૂજાનું ફળ મળ્યું. આ મને નહોતી ખબર. મને જ્યારે બાપાએ દીક્ષા આપીને ત્યારે બાપાએ આ ચોખવટ કરી હતી કે મીરાબાઈના આખ્યાનની અંદર જે આપણે આ વાત કરીએ છીએ ને એ માનસિક પૂજાની વાત છે. ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજા કરતા હતા અને માનસિક પૂજાનું એમને ફળ ગુરુ મળ્યા પહેલા મળ્યું. આખો દિવસ એ જ ચિંતવનમાં એટલે સ્વપ્ન એવું જ આવે ને. એક દિવસ સપનાની અંદર નક્કી થઈ ગયું કે જાણે સાક્ષાત ગિરધરલાલની હારે હું વરી, એમની સાથે મારું લગ્ન થયું. સવારમાં જાગી અને માતાજીને કીધું કે માતાજી માડી હું તો સપનામાં પરણી ગોપાલ, મારું મન મોહ્યું ગિરધરલાલ, પીડી પીડી અંગે પીઠી ચોડાવી, મારે હાથે પગે મહેંદી લાલ.
માનસિક પૂજાનું ફળ શું મળ્યું? કે ભગવાનના સ્વપ્નમાં દર્શન થયા. અને બીજું કે જે લગ્ન વિધિની અંદર પીઠી ચોડાય ને, ઘટના બધી સ્વપ્નમાં ઘટી. અને ઇતિહાસ એમ કે છે કે મીરાબાઈ સવારે જાગ્યા ને તો એના અંગ ઉપર પીઠીના ડાઘ હતા. ગુરુ મળ્યા પહેલા એને માનસિક પૂજાનું ફળ મળી ગયું. ગુરુ મળ્યા પહેલા માનસિક પૂજાનું ફળ મળી ગયું. એટલે માનસિક પૂજા જે આપણને ગુરુએ બતાવી ખોટુકલી નથી. કરવા ખાતર કરીએ તો એનો કોઈ અર્થ સરે એમય નથી. હાચુકલી છે ને ગુરુ મળ્યા પહેલા કરતા. તો આપણો સત્સંગી જે સમુદાય છે, આપણી ઘરે આપણા નાના નાના બાળકો હોય તો એમને આપણે ગુરુ દીક્ષા મળ્યા પહેલા પણ માનસિક પૂજા કરતા શીખવાડી શકીએ. તો બાળપણથી એમની વૃત્તિ છે એ ધીમે 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 ગુરુ સ્વરૂપમાં પ્રીતિ કરનારી થાતી થાય. જો આપણને ટાઈમ હોય તો થાય. એ આપણે બચપણથી બાળકોને શીખવાડી શકીએ. આરતી ધ્યાન પૂજન કરીએ અથવા તો સવારે 5-10 મિનિટનો સમય હોય, બાળકોને કહેવાય કે તમે અમારી બાજુમાં આંખો બંધ કરીને બેસી જાઓ. પછી જેમ હું બોલું એમ તમે ચિંતન કરતા જાઓ. આંખો બંધ કરીને બેસી જવાય, આપણે સાથે બેસી જવાય. અને પછી જે આપણને મૂર્તિ પ્રિય હોય તે, કે આ આપણા ગુરુદેવ છે, એ આપણા આંગણે પધારવાના છે, એટલે આપણે આંગણાને વાડી જોડીને સાફ કરી નાખ્યું. ભાવ જ કરવાનો છે, બીજી તિતિક્ષા તો કંઈ પડતી નથી. આંગણાને વાડી જોડીને સાફ કરી નાખ્યું. ગુરુ પધારવાના હતા એટલે દિવાળી જેવો ઘરનો માહોલ કર્યો. રંગોળી પૂરી નાખી, દીવડાઓ પ્રગટાવી દીધા. અને સમય થયો એટલે સદગુરુદેવ પધાર્યા. ગુરુદેવ પધાર્યા એટલે પુષ્પથી એમનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને સુંદર મજાના આસન તૈયાર રાખ્યું તો એમાં સદગુરુદેવને પધરાવ્યા. એમનું આરતી પૂજન કર્યું. આવી આપણે કરીએ અને બાળકોને કરાવડાવીએ તો ગુરુ સ્વરૂપમાં જે પ્રીતિ 60-70 વર્ષે બહુ મહેનત કરીએ છીએ તોય થવી જે દુર્લભ છે, એ બચપણથી ધીમે ધીમે એ ભાવ છે ને એ ક્રિએટ થવા માંડશે. એ થવા માંડશે. આખ્યાનો ખાલી સાંભળી લેવાના નહીં, એમાંથી કંઈક આપણે આપણા જીવનમાં ઉતારવું પડશે ને, કે નહીં ઉતારવું પડે? ઉતારવું જ પડશે. પણ આપણે માનસિક પૂજા કરીએ છીએ પણ ખોટુકલી કરીએ, સમજ્યા? એટલે આપણને એનું જોઈને એવું ફળ નથી મળતું. ખોટુકલી પૂજા નથી. ખોટુકલી પૂજા નથી, સાચી પૂજા છે, પ્રત્યક્ષની પૂજા છે. એવો ભાવ કરવાનો છે. અને આપણામાંથી કોઈએ દીક્ષા લીધી એને 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, કોઈને 25 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા, એમાં આપણને કોઈ દિવસ એવો પ્રશ્ન થયો કે આપણને એવો વિધિ કેમ બતાવ્યો કે તમે આસન ઉપર બેસો ત્યારે જ માનસિક પૂજા કરવી, પછી નહીં? આવું કીધું ને આપણને આપણા ગુરુએ, કે ન કીધું? કેમ એવું કીધું? હાલતા ચાલતા કરીએ માનસિક પૂજા, શું વાંધો? સુતા સુતા માનસિક પૂજા કરીએ શું વાંધો છે? એમાં એમ કીધું ભજન કરજો, નામનું રટણ કરજો. માનસિક પૂજા માટે શું કીધું? તમે આસન ઉપર બેસીને જ્યારે ભજન કરો ત્યારે જ માનસિક પૂજા કરજો. કેમ? આવો પ્રશ્ન થયો ક્યારેય કોઈને? નહીં. એનું કારણ છે કે માનસિક પૂજામાં આપણો એવો ભાવ છે કે સાક્ષાત સદગુરુ એ મારા ઘરે, મારા આંગણે અને મારી સામે બિરાજમાન થવાના છે. એટલે પ્રથમ આપણે આવાહન કરીને જે બોલાવીએ. હવે સાક્ષાત સદગુરુ જ્યારે આપણે આંગણે પધારવાના હોય, એ આપણે આંગણે બિરાજમાન થવાના હોય અને ત્યારે આપણે સૂતા હોય તો, ત્યારે આપણે હાલતા ચાલતા હોય તો મર્યાદાનું એમાં ખંડન થાય ને, કે એક તો ગુરુને આવાહન કરીને બોલાવીએ છીએ અને આમ પાછા સૂતા છીએ. એક તો ગુરુને આવાહન કરીને બોલાવીએ છીએ અને આમ પાછા કંઈક કામ કરીએ છીએ. એટલે કીધું કે તમે આસન ઉપર બેસો ત્યારે જ માનસિક પૂજા કરજો. આ ખોટુકલી પૂજા નથી. સાક્ષાત ગુરુ મારી સામે બેઠા છે ને એવો ભાવ છે એટલે આસન લગાવીને બેસવું પડે. ગુરુની સામે કેમ બેસાય? સુતા સુવાય? ગુરુ સામે આસન ઉપર બેઠા હોય ને આપણે સુવાય? બેસવું જ પડે. એ આપણો એક મર્યાદા છે.
એટલે કીધું આસન ઉપર બેસો ને ત્યારે માનસિક પૂજા કરજો, પછી ભજન કરજો, માનસિક પૂજા કરતા નહીં. ખોટુકલી પૂજા નથી, જેમ પ્રત્યક્ષની પૂજા કરીએ ને એમ માનસિક પૂજા થવી જોઈએ, થવી જોઈએ. અને હાલતા ચાલતા જે આપણે ભજન કરીએ છીએ એ આપણો અભ્યાસ છે વિદ્યાર્થી તરીકેનો. અને આસન ઉપર બેસીને જ્યારે આપણે ભજન કરીએ છીએ એ આપણી પરીક્ષા છે. પરીક્ષામાં પાસ થાશું તો એ પ્રમાણે માર્ક મળે અને તો એ પ્રમાણે પરમપદની ડિગ્રી મળે. પણ હવે આખું વર્ષ ભણવા ન ગયા હોય ને સીધું પેપર દેવા બેસીએ તો કેવું પેપર જાય? એમ આખો દિવસ ગુરુની યાદી નથી કરી, આખો દિવસ હાલતા ચાલતા નામ સ્મરણ કર્યું નથી અને પછી આસન લગાવી એટલે કે આખો દિવસ ભણ્યા નહીં અને પછી સીધું જ આસન લગાવીને એટલે કે પેપર દેવા બેસીએ તો એ પેપર કેવું જાય કે ન જાય. એટલે કીધું કે હાલતા ચાલતા ભજન કરજો. અને રાત્રિનો સમય બતાવ્યો ત્યારે કોઈ સમય મર્યાદા ન હોય, દિવસે કંઈક કામ આવી જાય કે ત્યારે નિરાતે જાગી અને ગુરુનું સ્વરૂપ છે ને હૃદય મંદિર ઉપર લાવજો, માનસિક પૂજા કરજો અને પછી ગુરુ મહારાજનું ભજન કરજો. ઘણા કહે છે કે આસન ઉપર બેસીને ભજન ન કરીએ તો શું વાંધો આવી જાય? અને પાછો દાખલો એવો દેશ કે ઉગારામ દાદાએ પ્રશ્ન કર્યો હીરસાગર બાપાને કે બાપા મારો પગમાં બચપણથી ખોટ છે અને મારાથી આસન વળતું નથી, તો બાપા મને આ સીધી થાય કે ન થાય? એટલે હીરસાગર દાદાએ કીધું કે ભગત તમારામાં હું રતિ દેખું છું, આસન વડે કે ન વડે, પણ જેમ તમને મજા આવે ને એમ તમ તાર ભજન કરજો ને તોય તમારું કામ થઈ જાય. પણ એ ઉગારામ હતા, એ હીરસાગર દાદા હતા, આપણે બહુ જાજુ છેટું પડે. એ જેમ કરે એમ આપણે કરવાનું ન હોય, એને જેમ આપણને કીધું ને એમ આપણે કરવાનું હોય. બાકી દેહમાં કાંઈ પણ ખોટ હોય, શરીર સાથ ન આપતું હોય તો એના માટે કોઈ નિયમય નથી. જહાં પ્રેમ લગા દિલ મેં તબ નેમ કા બંધન તોડ દિયા, તો એમના માટે કોઈ નિયમ નથી, તો એમના માટે કોઈ બંધન નથી. પણ કાંઈ વાંધો ન હોય ને પછી હીરસાગર દાદાનું ઉગારામ દાદાનું દ્રષ્ટાંત દઈને હુઈ જાય કે આસન ઉપર બેસીને ભજન કરીએ તોય ભલે, સૂતા સૂતા કરીએ તોય ભલે, ભજન જ છે ને એમ ન હોય. એમ ન હોય. જે આપણને બતાવ્યું હોય ને એ કાંઈક જરૂરનું હોય ને તો જ બતાવ્યું હોય, તો જ બતાવ્યું હોય, નતર સંતો બતાવે જ નહીં. જરૂર વગરની વસ્તુ બતાવવામાં એને રસ જ નથી. અને આ કાંઈ આપણા ઘરની વાત નહીં હો. બધા એમ કે છે ને કે ઇન્દ્રિયજીત બનવું, પણ એ ખબર નથી કે ઇન્દ્રિયજીત બનવા માટે પહેલા આસનજીત બનવું પડે. આસનજીત બનીએ તો પ્રાણજીત બનીએ, પ્રાણજીત બનીએ તો મનજીત બનીએ, મનજીત બનીએ ને તો ઇન્દ્રિયજીત બનીએ. અને એમાં દાદા સાઇન કરે છે, સાક્ષી આપે છે પૂજ્ય લાભુ દાદા કે આસન જીતીએ શ્વાસની સ્થિરતા, શ્વાસ જીતીએ મન જીતાય. નિત નિત આવા અભ્યાસથી વાસના લિંગ બુઝાય. વૃત્તિઓ રહિત જેહી મન છે તે સમાધિ કહેવાય. સાંભળો સંતો સુહાગીવો અભ્યાસને કેમ કીધો મહાઋષિરાય. મનને માર્યું કેમ માનવી અદ્વૈત થયા બ્રહ્માકાર. શું કીધું? આસન જીતીએ શ્વાસની સ્થિરતા. આસન જીતાશે તો પ્રાણ જીતાશે, અને પ્રાણ જીતીએ મન જીતાય. પ્રાણ જીતાય તો મન જીતાય, મન જીતાય ને તો ઇન્દ્રિયો જીતાય. એટલા માટે આપણને બતાવેલું આસન છે એ બહુ જરૂરનું છે. અને એના માટે આપણે એવો અભ્યાસ કરવો જોઈએ કે આપણા ઘરમાં સુખ સગવડતા હોય, ડાઇનિંગ ટેબલ હોય, શરીરમાં કાંઈક તકલીફ હોય તો ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો, પણ શરીરમાં કાંઈ વાંધો નથી, પલોઠી આરામથી વળી શકે છે, તો હંમેશા બને ત્યાં સુધી એવી આદત રાખીએ કે નીચે બેસીને જમીએ. આપણે આપણા ઘરે સોફા ઉપર બેઠા હોય તો શક્ય હોય ત્યાં સુધી એવી આદત રાખીએ કે સોફા ઉપર પણ પલોઠી વાળીને બેસીએ. અભ્યાસ કરવો પડશે. આસન જીતીએ જ મન જીતાય.
અને અભ્યાસથી કોઈ વસ્તુ દુર્લભ નથી ને આપણે બાપાના જીવનમાં, આપણા દરેક સંતોના જીવનમાં જોયું, આ ઉંમરે એ અભ્યાસ છે તો નથી 3-3 કલાક 4-4 કલાક પેટી આગળ પડી હોય તો પગ બદલાવ્યા વગર બેઠા રહેતા. આસન જીતીએ શ્વાસની સ્થિરતા, શ્વાસ જીતીએ મન જીતાય. અભ્યાસ કંઈક આપણે કરવો પડે. માનસિક પૂજામાં ઘણા એવી આળસ કરે, સીધું ભજન કરવા માંડીએ, માનસિક પૂજા ન કરીએ તો શું ફેર પડે? શું ફેર પડે કહું? કે આપણે દીકરાને સંબંધ કર્યો હોય, સંબંધ કરવાનો હેતુ તો છેલ્લું તો આપણું કાર્ય એ જ ને કે દીકરીને આપણી ઘરે લઈ આવી, બરાબર છે? તો પછી સીધે સીધું ગાડી લઈને જવાય ને લઈ આવાય. પછી ઓલું કંકુ પગલા કરવાન, ચાંદલા ચૂંડલી કડવાન, ગોર બાપાને બોલાવાન, બસનું ભાડું દેવું, જાન લઈને જાવું, ફેરા ફરવાન, એ શું કામ કરવું જોઈએ? સીધું ગાડી લઈને જવાય, નક્કી થાય એટલે ફટ કરતું ઘરે બોલાય આવે. મૂળ તો કામ એટલું જ છે ને કે એમ ન હાલે ભાઈ, કરવું પડે. કોક આપણને ગાંડા કે એમ માનસિક પૂજા કરવી પડે ને, તાર ગુરુ ગાંડા કહે આપણને. એમ ન હાલે. વિધિવત જે થતું હોય ને એમ જ થાય, એ એમ જ કરવાનું હોય. આ તો પછી આપણે આપણી આળસે વચ્ચેના ગમે એ રસ્તા કાઢી લઈ, એમ ન હાલે. એટલે સુરતા બાણથી ગુરુનું પૂજન કરીએ સારું. સુરતા રૂપી બાણથી આપણે આવું માનસિક પૂજન કરીએ. આવું માનસિક પૂજન શબરીબાઈ પણ કરતા હતા, જે આપણે વાત કરી. કદાચ આપણને એમ થાય કે આગળ ઉપરના સંતો આવું કંઈ કરતા હતા કે હા. નાભા ભગત, જેમને 252 ભક્તની ભક્તમાળ લખી, એ નાભા ભગતના ગુરુ માનસિક પૂજા કરતા હતા ને, એમના ગુરુની એ વાત નાભા ભગત જાણી ગયા. એમનું નામ મૂળ નાભા ભગત નથી, કંઈક નામ બીજું છે, મને ભૂલાઈ ગયું છે. એટલે એમના ગુરુએ કીધું તું તો મારી નાભીની વાત જાણી ગયો, ત્યાંથી એનું નામ નાભા ભગત પડ્યું. તો આપણે એક મૂળો મજબૂત થયો ને કે ભાઈ એ પણ માનસિક પૂજા કરતા હતા. પછી ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબનો એક પ્રસંગ છે. એમાં ખીમ સાહેબ એમના સદગુરુ ભાણ બાપાની માનસિક પૂજા કરે છે. જ્યારે ખીમ સાહેબ સત્સંગ કરવાની શરૂઆત કરે ને, ત્યારે પ્રથમ એમના સદગુરુદેવ ભાણ બાપાની માનસિક પૂજા કરે. ઓસરીની અંદર જે ગામમાં સેવકો હોય, સત્સંગીઓ હોય, એ બેઠા હોય. અને ત્રિકમ સાહેબ એટલે દલિત સમાજના ગુરુ બ્રાહ્મણ કે ને, ગરોડા, એટલે એ વખતે તો છૂતાછૂતનું બહુ, એટલે એ ફળીમાં બેઠા હોય. એ પણ ખીમ સાહેબના જ શિષ્ય. એટલે એક વખત ખીમ સાહેબ છે અને માનસિક પૂજા કરવાની શરૂઆત કરી કે મારા સદગુરુદેવ ભાણ બાપા, એમને મેં ગાદી સ્થાન પર બિરાજમાન કર્યા, એમના ચરણમાં મેં વંદન કર્યા, ચરણ ધોઈ ચરણામૃત લીધું. ગુરુ પ્રત્યક્ષ તો હાજર હોય નહીં, મનથી ભાવ જ કરવાનો છે માનસિક પૂજામાં. ચરણ ધોઈ ચરણામૃત લીધું, ભાણ બાપાને તિલક કર્યું. પાઘડી પહેરતા હતા ભાણ બાપા, મેં મારા સદગુરુદેવ ભાણ બાપાને પાઘડી પહેરાવી. અને પછી હાર પહેરાવા ગયા, પણ ચિંતવનમાં હાર છે ને એ ટૂંકો બની ગયો. હાર પહેરાવા જાય છે ભાણ બાપાને, પણ પાઘડીમાંથી હાર પસાર નથી થતો, કેમ કે ચિંતવન એવું થઈ ગયું કે હાર ટૂંકો છે. પૂજા અટકી ગઈ ખીમ સાહેબની. વિચાર્યું કે હવે શું કરું? જો પાઘડી ભાણ બાપાની ઉતારી લઉં તો પૂજા ખંડન થાય, અને હાર ચડતો નથી તો પૂજા પૂરી ન થાય. અર્ધદગ્ધ જેવી સ્થિતિ થઈ. એ વાતને ફળીમાં બેઠા બેઠા એમના શિષ્ય ત્રિકમ સાહેબ જાણી ગયા. સંતોના તાર સળંગ હોય ને, ત્રિકમ સાહેબ જાણી ગયા. એમને ગુરુની મનોવ્યથાને દૂર કરવા માટે કીધું કે સાહેબ એક કામ કરો ને, કે હાર નથી આવતો ને બાપાને, તો તમે હારની પાછળની ગાંઠ છોડી નાખો અને એ હારને પાછળથી આમ પહેરાવીને ગાંઠ મારી દો. ખીમ સાહેબ કે ત્રિકમ, તું આ બધાયની હરોળમાં ઓસરીમાં મારી સામે આવતો રહે. ત્રિકમ સાહેબને ગુરુની આજ્ઞા થઈ, એટલે એ વખતના રીત રિવાજ પ્રમાણે ત્રિકમ સાહેબે ના પાડી કે બાપા રહેવા દો, મને બહુ મજા આવે છે કે નહીં,
હવે મને નથી મજા આવતી, તું અહીં મારી સામે આવતો રહે. હવે ન્યા બીજા બધા વર્ગના લોકો બેઠા હોય, એને ગમે નહીં, કારણ કે દલિત સમાજના. એટલે જેમ કેમ સબરીને સમકક્ષમાં મૂકીને ઋષિકુમારોને ગમ્યું નહીં, બધા વયા ગયા, એવી ઘટના ઘટી. લ્યો, કાગડાને બેહવું, ઠૂઠાને ભાંગવું, આને આપણે આમ હારે બેહાડે. ખીમ સાહેબ પણ કઈ વાતમાં સમજે નહીં, છૂતાછૂત જેવું ત્રિકમ સાહેબ પ્રત્યે થયું, અને એમને ગુરુની આજ્ઞા થઈ એટલે ફરજિયાત સમકક્ષમાં બેસવું પડ્યું. એટલે ધીમે ધીમે કરીને જે બેઠા હતા ને એક પછી એક બધાય મંડ્યા ઊભા થવા જાય. ખીમ સાહેબ પૂછે કે ભાઈ ક્યાં જાઓ છો? કે બાપા ઢાંઢાને પાણી પાવું છે. કે જાઓ. બીજો ઊભો થાય કે ભાઈ ક્યાં જાઓ છો? કે બાપા ઢોરને નીણ નાખવી છે. કે જાઓ. વળી ઊભો થાય એકાદો, ભાઈ તમે ક્યાં ઉપડ્યા? કે બાપા. કે કાંઈ વાંધો નહીં, જાઓ. વળી બીજો ઊભો થાય કે ભાઈ તમે? કે બાપા જાઓ. એક પછી એક જે કાંઈ 25-30 માણસોનું મંડળ હતું બધા વયા ગયા. બે વધ્યા, ત્રિકમ સાહેબ અને ખીમ સાહેબ. ત્રિકમ સાહેબે બહુ અફસોસ વ્યક્ત કર્યો, બાપા હું બેઠો તો ત્યાં બેહવા દીધો હોત તો. કે ત્રિકમ જરાય મૂંઝામાં, ઈતળિયું થાય ને તે તેલનું પોતું મારવું જ પડે. અને આમાંય એવું છે કે ત્રિકમ કે હવે 2000ની નોટ આલે એમય નથી, અને બેંકમાં જમા કરાવી જ પડે. એવું ચલણમાં નથી આલે એમ. એટલે એ જે મેં કર્યું હોય ને એ બરોબર કર્યું હોય. મેં જે કર્યું હોય ને હવે 2000ની નોટું આલે એમ એને બેંકમાં જ જમા કરાવવી પડે. મેં કર્યું નહીં બરાબર કર્યું. કે ગુરુ મહારાજ તો તમે જેમ કહો એમ. અને આમાં એવું હોય ત્રિકમ કે બક્કર બચ્ચા 1000 ને તો 1000 બિચારા, પણ સિંહણ બચ્ચા 1 ને તો 1000. એટલે 2-3 દિવસ સત્સંગ કર્યો ગુરુ શિષ્ય. ઓલા તો વયા જાય, શંકા પડી ગઈ તો થોડા પાછા આવે. પછી ખીમ સાહેબે ત્રિકમ સાહેબને આજ્ઞા કરી, ત્રિકમ નિતરતા આડા હોય ને 3-4 એ લેતો આય. એટલે કે તાજા મરી ગયેલા ઢોરના ચામડા. જુઓ ગુરુ કેવી પ્રોસેસ કરે છે. કે પ્રશ્ન ન કર્યો કે બાપા આપણે એને શું કરવાનું, તારે આપણે કંઈક એવું ચિંતું હોય પ્રશ્ન કરીએ ને કે બાપા રહેવા દો ને, એ ધંધો આપણે ન કરાય. કે બાપા ભલે લઈ આવું. જ્યાં મળતા હતા, જ્યાં તાજા ઢોર કાયમ મળતા હોય, મોટા અમુક વાડા હોય ને, ત્યાંથી નિતરતા ચામડા એટલે આડા એ લઈ આવ્યા. અને કે આને ફળિયામાં પાથરી દે. ત્રિકમ સાહેબે ફળિયામાં પાથરી દીધા. કાગડા, ગરજાડા, સમરાડા એનો તો એ ખોરાક. એટલે ફળિયામાં આવી પડ્યા. એટલે ઓલું ટોળું જે હતું ને એને નિંદા કરવાનો મોકો મળી ગયો. જોવો ખીમ સાહેબનું કેવું જ્ઞાન અને એની મતિ ભ્રમ થઈ ગઈ. ત્રિકમને સમકક્ષ મૂક્યો અને કેવું કરે છે વર્તન જોવો તો ખરા. આવું કઈ વર્તન આપણે કરાય એમ કરીને જેટલા વયા ગયા હતા ને એમની પાસે નિંદા કરાવડાવી. એટલે નિંદા કરીએ એટલે આપણા પાપ છે એ ધોવાઈ જ જાય છે. થોડા ઘણા જે કાંઈ હતા શિષ્યમાં એને સાફ કરી નાખ્યા. એટલે ત્રિકમ સાહેબ થઈ ગયા ક્લિયર કટ. પણ થોડોક ટાઈમ થયો ને પછી કે ત્રિકમ એક કામ કરે, સારામાં સારો કોઈ રંગારો હોય ને ત્યાં લઈ જા. સુકાઈ ગયા, અઠવાડિયું થયું એટલે એ તો સુકાઈ જાય. કે વા સુકાઈ ગયા છે, અને સારામાં સારા રંગારા પાસે લઈ જા ને આને કાનપુરી રંગ ચડાય. સારામાં સારા રંગારા પાસે ત્રિકમ સાહેબ લઈ ગયા, કાનપુરી રંગ ચડાવ્યો, શંખ જીરું છાંટ્યું, બફ કર્યું, અને એ ચામડું ભાઈ મખમલ જેવું થયું. પછી ત્રિકમ સાહેબને કે આના આપણે ગાદી તકિયા કરી નાખો. ગાદી તકિયા બનાવી નાખ્યા. સરસ મજાની બેઠક કરી. પછી ત્રિકમને કે હવે ઘડીક વાર તું છે ને બાર વયો જા. પછી હાથમાં સોટી લઈ અને ખીમ સાહેબ નીકળ્યા. ઓલા બધા જે ઊભા થઈને વયા ગયા હતા ને એને બોલાવા કે ભાઈ મારી બહુ ભૂલ થઈ ગઈ, મેં ત્રિકમને સમકક્ષ મૂક્યો, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે મેં ત્રિકમને ના પાડી દીધી છે, હવે નહીં આવે. એના કરતા તમે બાપા સત્સંગમાં આવો. કે તો ક્યાં વાંધો છે, પણ ત્રિકમ નહીં હો. કે ના બાપ મેં ના પાડી દી, હવે નહીં આવે, હવે નહીં આવે. બધાને બોલાવ્યા. પણ ઓલા
ગાદી તકિયા પાથરેલા મખમલ જેવા, સમજ્યા? આહા હા 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 બાપા, આ તમે ક્યારે બનાવી લીધા? આટલા મજાના સરસ મખમલ જેવા. એટલે જરાક ટહુકો કર્યો ખીમ સાહેબે કે ઓલા ગરજાડા ને કાગડા નહોતા ઉડતા, આ એના છે, આ એના છે, આ એમાં જ બનાવ્યા છે. નથી આવતી ને વાસ, નથી આવતી ને ભાઈ બહુ કઈ. ક્યારે બાપા વાસ આવે? આ તો આમ મખમલ જેવું થઈ ગયું. તે કોઈ કોઈ તો તકિયાને લઈને ગાલે ઘવા માંડ્યા, બાપા મખમલ જેવું થઈ ગયું, બાપા મખમલ જેવું થઈ ગયું. વાસ નથી આવતી ને ભાઈ, આ ઓલા કાગડા નહોતા ઉડતા, આ ઈ છે. પછી ખીમ સાહેબે કીધું, ભાઈ આ તો તમે મારા છો ને, તમે નલે ન જાઓ, એટલે તમને આ એક છેલ્લો ચાન્સ આપ્યો છે કે દેહાધ્યાસ છે ને એ આડું છે, એ દેહાધ્યાસની ગ્રંથિ ત્રિકમની છૂટી ગઈ છે ને મખમલ જેવો થઈ ગયો છે ને, એટલે મેં એને સમકક્ષમાં મૂક્યો છે. અને તમે હજી કોઈ મખમલ નથી થયા, તમે હજી આડા જ છો. ત્રિકમ છે ને એ ઓસરીમાં જ બેસશે. તમારે આવવું હોય તો આ ઘર તમારા ગુરુનું છે, ને જવું હોય ને તો દરવાજો ખુલ્લો જવા દે, પણ ત્રિકમ અહીંયા બેસશે. પણ આ પ્રસંગ આપણે ફક્ત એટલી સાક્ષી લેવા માટે જ કર્યો કે ખીમ સાહેબ છે એ એમના સદગુરુ ભાણ બાપાની માનસિક પૂજા કરતા હતા કે હા કરતા હતા. પછી બાપાએ જે અત્યારે વાત કરી ભીષ્મ પિતા અને અર્જુનની, હવે ભીષ્મ પિતા સામે પોતાના રથમાં, અર્જુન સામે આ રથમાં. હવે જો પ્રત્યક્ષ ભીષ્મ પિતાની પૂજા કરવા જાય તો સામે આખો વિરોધ પક્ષ આને ન મારી નાખે. પણ છતાંય અર્જુન પોતાના રથમાં બેઠા બેઠા સામેના રથમાં બેઠા હતા એ ભીષ્મ પિતાની પૂજા કરી લેતા હતા. અર્જુન પોતાના રથમાં બેઠા હતા, એટલે કે અર્જુન પોતાના, આ દેહ છે ને એ રથ છે, સામેનો રથ એટલે ભીષ્મ પિતા પોતાના રથમાં બેઠા બેઠા ભીષ્મ પિતાની પૂજા કરી લેતા હતા. એટલે આસન ઉપર બેસીને માનસિક પૂજા, એટલે આસન ઉપર બેસી અને માનસિક પૂજાનો વિધિ આપણને બતાવ્યો છે. સુરતા બાણથી આવી રીતે આપણે સદગુરુનું પૂજન કરીએ સારું, જેમ અર્જુન કરતા હતા. અને ભીષ્મ પિતાનો આશીર્વાદ મળી ગયો એમ આપણને આશીર્વાદ મળી જાય. કારણ કે ભીષ્મ પિતાનો આશીર્વાદ ને કૃષ્ણના હાથમાં દોરી, આ બે વસ્તુનો સંયોગ થાય ને એટલે વિજય મળે મળે અને મળે. એમ સદગુરુનો આશીર્વાદ અને નામ છે ને એ કૃષ્ણ છે. નામ કૃષ્ણનો હંમેશાનો સથવારો અને પ્રત્યક્ષ સદગુરુનો આશીર્વાદ મળી જાય ને, જેમ અર્જુનને વિજય મળ્યો ને એમ આપણને અબઘડી મળી જાય, અબઘડી મળી જાય, મળી જ જાય.